નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધાનું સોના અને ચાંદીના મહત્વના સમાચારમાં। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને મોટું એલાન થવાની શક્યતા। બજેટથી ચમકી શકે છે રોકાણકારોની કિસ્મત અને આ જાહેરાતથી ગોલ્ડનું આખું ગણિત બદલાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો હાલ અત્યારે જ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે આગામી દિવસોમાં બજેટને લઈને સૌથી મોટું એલાન સામે આવી શકે છે અને જો આ એલાનથી સોનાની કિંમતોમાં હવે આગામી દિવસો દરમિયાન વધારો થશે કે ઘટાડો, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। અને આ બજેટ દ્વારા કયા એવા કારણો છે કે જેના લીધે સોનાની કિંમતોમાં આગામી દિવસો દરમિયાન મોટો ઘટાડો જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। હાલ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર નાણામંત્રી સીતારામના કેન્દ્રીય બજેટથી અત્યારે ગોલ્ડ ઇન્વેસ્ટર જે છે જેને ઘણી અપેક્ષાઓ છે અને તેઓ ફિઝિકલ ગોલ્ડનો વધુ સારો વિકલ્પ ઈચ્છી રહ્યા છે, પરંતુ આગામી દિવસો દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો સોનાની ભાવની વાત કરીએ તેની પહેલા આજરોજ માર્કેટમાં બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, વાત કરીએ તો સોનું આજે સસ્તું થતું જોવા મળી રહ્યું છે, જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી મોંઘી થતી જોવા મળી રહી છે। તો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું 14,844 માં, જ્યારે 10 ગ્રામ 1,48,440 માં, જ્યારે 100 ગ્રામ 14,84,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો જેની અંદર પણ આજે ઘટાડો નોંધાયો છે, ત્યારે 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ માર્કેટમાં ઘટીને સસ્તી થતી જોવા મળી રહી છે। તો આજે 16,194 માં, જ્યારે 10 ગ્રામ 1,61,940 માં, જ્યારે 100 ગ્રામ 16,19,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ વધતા ચાંદીના ભાવની પણ વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં સતત વધારો સામે આવી રહ્યો છે। તો આજના તાજા ભાવની વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત જે છે એ 370 માં, જ્યારે 10 ગ્રામ 3,701 માં, જ્યારે 100 ગ્રામ 37,010 માં અને 1 કિલો 3,70,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે મિત્રો, ચાંદીની કિંમતો જે છે એ માર્કેટમાં વધીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને ચાંદી હાલ અત્યારે ભયંકર મોંઘી થતી જોવા મળી રહી છે। તો હાલ ખાસ કરીને વધતા ભાવોની માહિતી મેળવીએ તો મિત્રો, શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે ચાંદીની ખરીદી કરી રહ્યા છે। જી આ મિત્રો, વાત કરીએ તો 2025 દરમિયાન પણ ચાંદીના રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ મળ્યું હતું અને આજે રોકાણકારો જે છે એ ખાસ કરીને જે લોકો શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા હતા એ લોકો શેરમાંથી પૈસા ઉપાડી અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરી રહ્યું છે। તો હવે આગામી દિવસોની પણ માહિતી મેળવી લઈએ કે મિત્રો, કયું એવું મોટું એલાન છે કે જેના લીધે સોનાની બજારમાં ઘટાડો પણ નોંધાઈ શકે છે અને વધારો પણ નોંધાઈ શકે છે। તો જેની સંપૂર્ણ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા જો તમે પણ તમારા શહેરમાં લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો ભારતમાં દરેક ઘરમાં સોનાની જ્વેલરી રાખવાની પરંપરા રહી છે, પરંતુ આ સોનાનો કોઈ આર્થિક ઉપયોગ થતો નથી અને નિષ્ણાતોનું કહેવું છે કે જો આ સોનાને ડિજિટલ અને રેગ્યુલેટેડ અત્યારે પ્રેક્ટિસમાં બદલવામાં આવે તો તે ભારતને વર્ષ 2047માં વિકસિત દેશ બનાવવાના લક્ષ્યને લઈને મદદ કરી શકે છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે, જેના કારણે સોના પ્રત્યે રોકાણકારોના અભિગમ વધી ગયા છે। જો મોટા ભાગના રોકાણકારો હવે ડિજિટલ ગોલ્ડ ખરીદવું મુશ્કેલ બની ગયું છે અને હાલ વાત કરીએ તો મિત્રો, અત્યારે જાણકારો જાણવા મળી રહ્યું છે કે રિટેલ રોકાણકારો માટે વધુ ગોલ્ડ જ્વેલરીની ખરીદી અત્યંત મુશ્કેલ બની ગઈ છે। આના કારણે ઘણા પરિવાર હવે 1 ગ્રામ સોનાનો સિક્કો અથવા તો લગડી ખરીદી રહ્યા છે, કાં તો શુદ્ધ સ્વરૂપમાં સોનાનો સંગ્રહ કરી રહ્યા છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, ડિજિટલ ગોલ્ડ સાથે ઘણા પ્રકારના પણ પડકારો જોડાયેલા છે। આમાં સ્ટોરેજ કોસ્ટ હોય છે, અથવા તો શુદ્ધતાને લગતી ચિંતા હોય છે, અથવા તો ઇન્સ્યોરન્સ અને રિસ્ક અને મર્યાદિત લિક્વિડિટીનો સમાવેશ થાય છે। જ્યારે ડિજિટલ ગોલ્ડ પ્રેક્ટિસ અથવા
અથવા તો રેગ્યુલર જોવા મળે ત્યારે તેનું સમાધાન થતું હોય છે. તો હાલ વાત કરીએ તો 2026 દરમિયાન જો હવે તમે રોકાણ કરવાનું પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આગામી દિવસોમાં સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે સરકાર દ્વારા સૌથી મોટું બજેટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા મિત્રો, વાત કરીએ તો રોકાણકારોને એવી અપેક્ષા છે કે સરકાર બજેટમાં એવી પોલિસી જાહેર કરી શકે છે કે જેનાથી સોનામાં રોકાણ કરવું સરળ બની શકે છે અને પારદર્શક અને સુરક્ષિત બની શકે છે. તો લુનિયાએ જણાવ્યું હતું કે ડિજિટલ ગોલ્ડ માટે સ્પષ્ટ નિયમો હોવા જોઈએ. અને હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે હાલ અત્યારે સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. અને મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં હજુ પણ સોનું જે છે એ માર્કેટમાં ક્યારે મોંઘું થશે જેની પણ માહિતી મેળવી લઈએ તો ખાસ કરીને યુએસ ડોલરમાં હવે સતત મજબૂતાઈનો ટ્રેન્ડ જોવા મળે તો ખાસ કરીને સોનું ઘટી શકે છે. ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો સોનાના ઘરેણાં બનાવવા માટે તમે જ્યારે પણ સોનાની ખરીદી કરો છો તો આપણે 22 કેરેટ સોનામાંથી સોનાના ઘરેણાં બનાવતા હોઈએ છીએ. જ્યારે 24 કેરેટ સોનાની પણ વાત કરીએ તો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે. અને સોનું મોંઘું થવાના કારણે ઘણા બધા લોકો જે છે એ 18 કેરેટ અથવા તો 14 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે, કારણ કે મિત્રો 22 કેરેટ સોનાની તુલનામાં 18 કેરેટ અને 14 કેરેટ સોનું જે છે એ માર્કેટમાં સસ્તું જોવા મળતું હોય છે. અને હાલ વાત કરી લઈએ તો સોના ચાંદીમાં પાછલા ઘણા સમયથી આગસરખી તેજીનો દોર જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એક વખત આજ રોજની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો રેકોર્ડ બ્રેક વધારા બાદ સોનું જે છે એ જેની બજાર ખુલતાની સાથે જ ઘટતું જોવા મળી રહ્યું છે. જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો છેલ્લા ઘણા બધા દિવસોથી ચાંદીની ચમક જે છે એ માર્કેટમાં સતત વધી રહી છે અને દિવસે ને દિવસે ચાંદી જે છે એ મોંઘી થતી જોવા મળી રહી છે. તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીમાં આવેલી આ તેજી પાછળના મુખ્ય પરિબળો કયા છે જેની પણ માહિતી મેળવી લઈએ તો મધ્ય પૂર્વ અને યુરોપમાં વધતા ભૌગોલિક તણાવના કારણે રોકાણકારો સોનાને સુરક્ષિત રોકાણ માની રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર નબળો પડતા સોનાની માંગમાં વૈશ્વિક સ્તરે વધારો થયો છે. ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો હવે ત્રીજું કારણ કે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારું બજેટ છે અને બજારને આશંકા છે કે જો ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો નહીં થાય તો ભાવ હજુ પણ વધવાની શક્યતા જોવા મળી રહી છે, જેને લઈને માર્કેટમાં મોટી હલચલ જોવા મળી રહી છે. તો હવે એમ કહી શકાય કે મિત્રો આગામી દિવસોમાં જો સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે તો ખાસ કરીને શેર માર્કેટમાં સતત તેજીનો ટ્રેન્ડ જોવા મળે અને લગ્ન ગાળાની મોસમ બાદ સોનાની માંગ ઘટતી જોવા મળે તો સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો જાણકારો જણાવી રહ્યા છે કે 1 ફેબ્રુઆરી બાદ બજેટ રજૂ થતા સોના ચાંદીની કિંમતોમાં વધઘટ નોંધાઈ શકે છે. તો હવે સૌથી મોટો સવાલ એ છે કે સોનું મોંઘું થશે કે સસ્તું. તો બજેટ પહેલા જ રોકાણકારો જે છે એ પ્રોફિટ માટે પોતાનું સોનું સેલિંગ કરી અને સોનાની પ્રોફિટ મેળવી રહ્યા છે. તો હવે આગામી દિવસોમાં બજેટ પછી સોના ચાંદીની કિંમતોમાં કેટલા ફેરફાર નોંધાઈ શકે જેની રોજબરોજની માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા એનાલિસિસ કરી અને વિડીયો દ્વારા મળતી રહેશે. તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં માહિતી મેળવીશું.